ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ ટોપિક પતી ગયો લાસ્ટ લેક્ચરમાં. હવે ઘનફળ ટોપિક આજથી ચાલુ કરીશું. હવે આ ચેપ્ટર 50% પતી ગયું છે, 50% અડધું ચેપ્ટર જ બાકી છે. તો ચાલો, ઘનફળના સૂત્ર તમને કીધું હતું તેમ મોરે કરવાના ચાલુ કરી દેજો. લગભગ અઠવાડિયા પહેલાનું જ કહી દીધેલું. સો આઈ હોપ કે તમને ઘનફળના સૂત્ર આવડે છે. ઘનફળ ટોપિક ચાલુ કરવા પહેલા ખાલી આપણે આ એક દાખલો જોઈ લઈએ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો બેઝિક મેથ્સમાં 2 માર્કમાં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે કેપિટલ A ચોરસ એકમ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેપિટલ B ચોરસ એકમ. તો ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? ચાલો આકૃતિને એકદમ ધ્યાનથી જોઈ લો. આકૃતિમાં તમને અહીંયા જ એક લોચો થઈ ગયેલો છે. અર્ધગોલક ભૂલમાં દોરવાનો જ રહી ગયો છે. કઈ વાંધો નહીં, હું અહીંયા અર્ધગોલક દોરી નાખું છું. આકૃતિ કંઈક આવી છે, ખ્યાલ આવશે. સો ફાઇનલ છે આકૃતિ. રકમ તમને એવું કહેવા માંગે છે કે તમને 2 વક્ર સપાટીના ક્ષેત્રફળ આપેલા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેપિટલ A આપેલું છે, અહીંયા તીર મારીને દર્શાવેલું છે. કાવ્યા, આ કેપિટલ A નો મતલબ માત્ર નળાકારની વક્ર સપાટી. કઈ સપાટી? નળાકારની વક્ર સપાટી. પછી આગળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે B. અર્ધગોલકની કઈ સપાટી? વક્ર સપાટી. હવે ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? આનું કુલ પૃષ્ઠફળ કેટલું? ચાલો મને જવાબ આપો. તમને આ બેવના ક્ષેત્રફળ આપી દીધા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું A. ઉપર જે અર્ધગોલક અહીંયા છે ને, અર્ધગોલક ખારો છે ગોબો, આ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે B. તો આખા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું? ચાલો બોલો બોલો, મગજ દોરાવો. કોનો સરવાળો, કોની બાદબાકી? ચાલો જલ્દી કહેવો મને. આ પદાર્થનું કુલ પૃષ્ઠફળમાં કોનો સરવાળો? જે દેખાય તે બધાનો સરવાળો, જે ઢકાઈ ગયું તેને બાદ કરવાનું. ચાલો, શું દેખાય છે? નળાકારની વક્ર સપાટી દેખાય છે. ઉપર શું દેખાય છે? આ બેવનો સરવાળો કરવો પડે. નીચે કઈ દેખાય છે? નીચે વર્તુળ છે કે નથી? આ પોલું હશે કે નક્કર હશે? નક્કર. કેવી રીતના તમે કહી શકો નક્કર એમ? જો પોલું હોય તો નીચેનું વર્તુળ નહીં લેવાનું, ને નક્કર હોય તો નીચેનું વર્તુળ લેવાનું. ઘન પદાર્થ શબ્દ હારો પકડ્યો, ઘન પદાર્થ. અને ઘન પદાર્થ હંમેશા નક્કર હોય છે. જો એટલે ઘણા બાળકો છે ને, ઘણા આશરે સાસરે પહોંચી જાય. ઘણા આશરે એવું માની લે કે નહીં આ નક્કર છે, ઘણા આશરે એવું માની લે કે આ પોલો છે. ભાઈ કોઈ વસ્તુ આશરે નથી. બધું રકમમાં ક્લિયર કટ કીધું છે કે આ ઘન પદાર્થ છે. એટલે કે નીચે વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરવું પડે. જે દેખાય તેને ઉમેરવું પડે. એટલે આ દાખલાના જવાબમાં ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ A, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ B અને વત્તા નીચેવાળા વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? એમ નહીં કહેતા πr². સૂત્ર નથી મૂકવાનું, જવાબ જોઈએ છે. અને આ જવાબમાં મને A અને B સિવાય બીજું કંઈ જોઈએ જ નહીં. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? તો હવે બુદ્ધિ હું દોરાવવાની છે તે સમજો. તમને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે કેપિટલ B. હવે એનું સૂત્ર બોલો ની. 2πr² આવે. આ 2 ને છેદમાં લઈ જામ તો πr² બરાબર કેટલું? B/2. અને πr² એટલે કોનું ક્ષેત્રફળ? વર્તુળનું ક્ષેત્રફળ. આવી ગયું. એટલે A વત્તા B ને વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², ને πr² નો જવાબ કેટલો આવ્યો? B/2. આ બે B વાળાનો સાદુરૂપ આપો. A ને બેઠું ક્રોસ ગુણાકાર, 2 ને B સાથે ગુણ્યા તો 2B વત્તા B છેદમાં 2. આ છેદ કેટલો પાડવાનો તે સમજજો.
એ ને નહીં આપી દેતા છેદ 2b વત્તા b 3b આ છે જવાબ સમજ પડશે બધાને એમ સહેલું જ હતું જો તમને અમુક વસ્તુ સમજાઈ ગઈ હોય તો બેઝિક મેથ્સમાં બહારનો દાખલો 2 માર્કમાં આવી રીતના આવેલો કે જેમાં બુદ્ધિ દોરાવવાની હતી આ બુદ્ધિ દોરાવવાની હતી મેઇન વસ્તુ આ જ હતું ઘણા બાળકો આ વસ્તુ પકડી નહીં શક્યા સમજ્યા એટલે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ લેવલ તો બેવમાં આવશે 2-3 માર્કનું તો બેવમાં મથાવ હે ચાલો ટેન્શન નહીં લે ભાઈ તું પાસ થવા માટે આપણે આ બધું નથી કરવાનું ચાલો જેને 80 માંથી 80 લાવવા છે તેમના માટે આ હતો તમે બધા બેઝિક મેથ્સ વાળા છો મોટા ભાગના જયેશ સિવાય બધા જ ને હિમાંશુ સિવાય એટલે તમારા બધા માટે મેં આ દાખલો કરાવી દીધો ચાલો મોહિત હવે નવો ટોપિક ચાલુ કરીએ છીએ ઘનફળ સૂત્ર એકવાર બધા આપણે સારી રીતે યાદ કરીએ કઈ નવી વસ્તુ નથી શીખવાના કાવ્યા બધા 9માના જ સૂત્ર એને આપણે સમજીશું તો સૌથી પહેલા ઘનફળ શબ્દનો મતલબ સમજી લો કોને કહેવાય ઘનફળ ઘનફળ એટલે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાનું માપ પદાર્થની અંદરનો અવકાશ અને એ અવકાશમાં રોકાયેલી જગ્યાના માપને કહેવાય તે પદાર્થનું ઘનફળ તમને એવું કહેવામાં આવે કે ભાઈ લંબઘનનું ઘનફળ તો એટલે લંબઘનની અંદરનો અવકાશ લંબઘનની અંદરનો અવકાશ એ લંબઘનની અંદર તમે જે બી ભરી શકો તે ભરેલી વસ્તુનું માપ માની લો કે તમે લંબઘનમાં પાણી ભરી દીધું તો એ પાણીનું માપ લંબઘનમાં તમે દારૂ ભરી દીધો તો એનું માપ બીજું શું ભરાય લંબઘનમાં તમે રેતી ભરી દીધી તો રેતીનું માપ અને કઈ નથી ભર્યું તો એ લંબઘનની અંદર હવા છે તો એ હવાનું માપ અને હવા બોલો પાણી બોલો રેતી બોલો કે વોડકા બોલો કઈ બી વસ્તુ તમે અંદર ભરો તો એ અંદરના અવકાશમાં ભરાય છે સપાટી પર ગઈને ચોટી નથી જતું અંદર પાણી ભરી દીધું લંબઘનમાં તો પાણી લંબઘનની સપાટી ગઈને ચોટી ગયું ના એટલે કે જ્યારે સપાટી સાથે કામ કરવાનું આવશે ત્યારે ક્ષેત્રફળ જ્યારે પદાર્થની અંદર કઈ ભરવામાં આવે પદાર્થના અંદરના અવકાશની વાત આવે ત્યારે ઘનફળ યાદ રહેશે ઘનફળ શબ્દનો મતલબ ઘણી વખત બાળકો દાખલામાં આ બી ગૂંચવાઈ જાય અમુક દાખલામાં ચોખ્ખું કીધું નહીં હોય ક્ષેત્રફળ હોતો કે ઘનફળ પણ દાખલાના શબ્દ સમજવા પડે સમજ્યા જ્યારે કઈ વસ્તુ ભરવાની વાત હોય પદાર્થની અંદર તો ઘનફળ જ આવે ને એમ કે ટાંકીમાં કેટલું પાણી છે ઘનફળ હોતો ત્યાં ક્ષેત્રફળ હોતે ટાંકીનું સમજ્યા ચાલો ઘનફળ શબ્દનો બીજો શબ્દ છે કદ ત્રીજો શબ્દ છે પ્રમાણ ચોથો શબ્દ છે ક્ષમતા દાખલામાં એમ કહે કે આપેલા પદાર્થની ક્ષમતા શોધો શોર્ટકટમાં સમજી જવાનું ઘનફળ શોધો આપેલા પદાર્થનું કદ શોધો સમજી જવાનું ઘનફળ શોધો આપેલા પદાર્થનું પ્રમાણ શોધો સમજી જવાનું ઘનફળ શોધો ચાલો ક્લિયર આ 4 શબ્દમાંથી કોઈ બી શબ્દ આવે શું શોધવાનું ઘનફળ હ તો એક મિનિટ આ ઊંડું ઊંડું સાંભળે છે ચાલો સૂત્ર પહેલું લંબઘનનું ઘનફળ ભાઈ લંબઘન કેવો આવે એ બધી આકૃતિ યાદ હોવી જોઈએ તમને અહીંયા આકૃતિ દોરવા નથી બેહવાના લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH નંબર 2 સમઘનનું ઘનફળ સમઘન એ પોતે જ એક લંબઘન કહેવાય પરંતુ સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ તોને તોન સરખી આવે એટલે સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ L ગુણ્યા L ગુણ્યા L એટલે L ક્યુબ નંબર 3 નળાકારનું ઘનફળ યાદ કરો સૂત્ર πr²h શંકુનું ઘનફળ નળાકાર વાળું જ સૂત્ર બસ ખાલી એક વસ્તુ વધી ગઈ 1/3 πr²h શંકુના ઘનફળના સૂત્રને જુઓ છે 83 ઊંચાઈ L આ વખતે નિધિ L જો દેખાયો પૃષ્ઠફળના સૂત્રમાં L આવે શંકુના ઘનફળના સૂત્રમાં L નહીં આવે એટલે હવે પછીના બધા દાખલામાં આપણને L ની કોઈ જરૂર નથી બરાબર જીનલ નંબર 5 ગોલકનું ઘનફળ 4/3 πr³
નંબર 6 અર્ધગોલકનું ઘનફળ 4 નું અડધું 2 એટલે 4/3 નું થઈ ગયું 2/3 પાઈ આર ક્યુબ. તો આ 6 સૂત્ર યાદ રાખવાના છે. આ 6 સૂત્રના દાખલા આવવાના છે. 6 એ 6 સૂત્ર 8માં અને 9માં આવેલા, કઈ નવું મળે જ નહીં. બસ 9મા ધોરણના દાખલા બહુ સીધા સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ આવતા. 10માના દાખલામાં મિક્સ થાય છે. શંકુ વત્તા અર્ધગોલક, શંકુ વત્તા નળાકાર, મિશ્ર આકૃતિ આવે છે. સંયોજિત પદાર્થ આવે છે. કેવો પદાર્થ? સંયોજિત પદાર્થ. ચાલો ધ્યાન આપજો, ખોરો થઈ ગયેલો છે ને. ચાલો એકમો, ઘનફળના એકમો. તો ઘનફળના તમામે તમામ સૂત્રને ધ્યાનથી જુઓ. તમામે તમામ સૂત્રમાં 3 રાશિ ગુણાય છે. કેટલી રાશિ? 3 રાશિ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે ને 3 એ 3 નો ગુણાકાર. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ થયો ને 3 નો ગુણાકાર. આ પાઈ એટલે અચર, એને રાશિ ના કહેવાય. આર સ્ક્વેર એટલે 2 વાર ત્રિજ્યા ને h એટલે 1 વાર ઊંચાઈ. ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ થયો ને 3 રાશિનો ગુણાકાર. સો બધા સૂત્રમાં તમને 3 રાશિ ગુણાતી દેખાય. અને આ 3 એ 3 રાશિ લંબાઈ દર્શાવે છે. અને લંબાઈનો એકમ આવે સેન્ટીમીટર. તો 3 વખત સેન્ટીમીટરનો ગુણાકાર. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે એકમ બની ગયો સેન્ટીમીટરનો ઘન, સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટરની જગ્યાએ મીટર પણ આવે, મીટર ક્યુબ. મિલીમીટર આવે તો મિલીમીટર ક્યુબ. કિલોમીટર આવે તો કિલોમીટર ક્યુબ. મોટે ભાગે આ બે એકમ હાથે આપણે રમવાનું છે. સૌથી વધારે સેન્ટીમીટર હાથે, પછી મીટર, અને એકાદ દાખલામાં મિલીમીટર આવી જાય. કિલોમીટર આવવાનો જ નથી. ચાલો એકમ પરિવર્તન. એકમ પરિવર્તન. હવે છે ને ઘનફળ એટલે પદાર્થે રોકેલી, પદાર્થે તેની અંદર રોકેલી જગ્યાના અવકાશનું માપ. હવે ઘણી વખત માની લો કે કોઈ પદાર્થમાં, માની લો કે ટાંકીમાં પાણી ભરવાનું છે. ટાંકી છે નળાકાર, તો નળાકારમાં કેટલું પાણી છે? તો મોટે ભાગે આવા વાક્યના જવાબ, આવા સવાલોના જવાબ તમે લીટરમાં આપતા હોય કે ભાઈ ટાંકીમાં 1000 લીટર પાણી છે. હિમાંશુ સવારે દૂધ લેવા ગયો, કેટલું દૂધ લાવ્યો? 1 કોથળી. એવી રીતના જવાબ આપે. 1 કોથળી એવું નહીં, 1 કોથળીમાં કેટલું દૂધ આવે? 1 લીટરની કોથળી લાવે. બાકી પેલી મેઇન તો પેલી 500 ml ની જ કોથળી આવે. ગોલ્ડ ને, તો ગોલ્ડ નું દૂધ પી. ચાલો જે મેઇન પેલે નોર્મલી આપણે બજાર ગઈએ ને એમ કહે કે એક ગોલ્ડ આપી દેવું, એટલે એક કોથળી આપો, એટલે પેલી 500 ml ની જ આપે. એટલે લીટર નું અડધું. હું કે એક મિનિટ મને કે તું. ઓ માય ગોડ, 500 લીટર ની કોથળી લાવ્યા. ભાઈ ટેમ્પો લઈને જવો પડે મોટો, રિક્ષામાં બી નહીં આવે. ચાલો ધ્યાન આપજો. તો કઈ નહીં ભાઈ, તું છે ને સિરિયસ નહીં થઈ જાય, મજાક છે. ચાલો સમય જા બધા. એટલે લીટર અને મિલીલીટર આ બી ઘનફળના જ એકમ છે. લીટર અને મિલીલીટર શાના એકમ છે નિધિ? ઘનફળના એકમ છે. તો એ આપણે કેટલાક દાખલામાં લીટર મિલીલીટર આવશે, તો એકમ પરિવર્તન ત્યારે આવડવું જોઈએ. ચલો મનીષ, 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર? આ બી 9માં આવેલું જ હતું. 1000 લીટર. કોણ હતું? 10,000. ચાલો 1 લીટર એટલે કેટલા સેન્ટીમીટર ક્યુબ? એ હોય 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આ એકમ પરિવર્તનનું સૂત્ર 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, એટલે વાત પૂરી. સેન્ટીમીટર ક્યુબમાં, કેમ કે લીટર અને સેન્ટીમીટર ક્યુબ બંને એક જ વસ્તુના એકમ છે. અને એક જ વસ્તુના એકમોને એકમાંથી બીજામાં ફેરવાય, બીજામાંથી ત્રીજામાં. તમે એમ કે આ સેન્ટીમીટર ક્યુબ છે તેને સેકન્ડમાં ફેરવો, પટી ગયું, સત્યાનાશ. લીટર ને મીટર ક્યુબમાં ફેરવાય, મીટરમાં નહીં ફેરવાય. સમજ જા, લીટર ને મીટર ક્યુબમાં. ક્લિયર છે? એટલે એક જ રાશિના એકમો છે. ઘનફળનો એકમ છે લીટર. આ લીટર એ ઘનફળનો જ એકમ છે.
એટલે એક જ રાશિના એક એકમને બીજા એકમમાં ફેરવે. માની લો કે તાપમાન, તાપમાનનો એકમ સેલ્સિયસ, કેલ્વિન ને ફેરનહીટ. તો સેલ્સિયસ માંથી કેલ્વિનમાં જવાય, કેલ્વિન માંથી ફેરનહીટ, એકબીજામાં જવાય. સમજ્યા? પરંતુ તમે એમ કે મારે સેલ્સિયસ માંથી સેન્ટીમીટરમાં જવું છે, પોઈતું સત્યાનાશ. બરાબર છે. હવે તમે એમ નહીં કહેતા કે સર કેમ આ લીટર ને સેન્ટીમીટર કે બેવ ઘનફળના એકમ? જેને બનાવ્યું તેને આવું બનાવ્યું, એને એવી વ્યાખ્યા આપી દીધી. આ વ્યાખ્યા હોય બેઠી, એને કહી દીધું, એનું રાજ હતું. બરાબર છે કે ભાઈ મેં કહી દીધું કે 1000 મીટર ક્યુબ એટલે 1 લીટર, એટલે બોલવાનું નહીં. કેમ કેમ નહીં કહ્યું એટલે પૈતું. એવી રીતના જ આખી ફૂલની દાદાગીરી જ. ચોપડામાં એકવાર લખાઈ ગયું પૈતું. કેમ કેમ હું કેમ એક મૂકા સમજ જા. બસ આ જ છે. નહીં નહીં એને થોડું પૂછ્યું કેમ. ચાલો સમજ પડી તને જયભાઈ? 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? ચાલો ધ્યાન આપો. નૈતિક કુમાર, કેટલા સેન્ટીમીટર? 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100. 100 માં કેટલા મીંડા? 2. હવે 1 મીટર ક્યુબ ને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવીએ તો ટોન વખત સેન્ટીમીટર આવે. એટલે કે 1 મીટરના 100 સેન્ટીમીટર, પાછા 1 મીટરના 100 સેન્ટીમીટર, પાછા 1 મીટરના 100 સેન્ટીમીટર, એટલે 3 વખત 100 નો ગુણાકાર. કેટલા મીંડા? 6 મીંડા. એટલે 10⁶ સેન્ટીમીટર ક્યુબ. એટલે કેટલા? 10 લાખ થાય ને. આવી રીતના જ યાદ રાખવાનું. 10⁶. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આવી ખાલી જગ્યા પૂછાઈ જાય છે. 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ 10⁶. 1 મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર 10⁴. આવી ખાલી જગ્યા પૂછાઈ જાય છે. એના પછી બીજા હોય એકમ પરિવર્તન આપેલા છે ઝેરોક્સમાં. કયા છે? 1 લીટર 1 સેન્ટીમીટર ઘન. 1 લીટર બરાબર 1000 મિલી. હા બરાબર છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલીલીટર. સેન્ટીમીટર ક્યુબ ને મિલીલીટર એક જ થયું. શબ્દ અલગ છે પણ બેવનું પ્રમાણ એક જ છે. બરાબર છે. એ હવે છોડો, હવે નથી લખવું કેમ કે ઉપયોગ એમ તો કઈ આવવાનો છે નહીં. ચાલો એના પછી હવે ઓકે, એક ખાસ યાદ રાખવાની વસ્તુ, સૂત્ર મિક્સ નહીં થવા દેતા. તમને કોઈ દાખલામાં નળાકારનું ઘનફળ આવે તો સૂત્ર મુખે 2πRh, આવું નહીં કરતા. કોઈ દાખલામાં આવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 1/3πr², આવું મિક્સ નહીં કરતા. ધ્યાન રાખજો. માની લો કે તમારે ચેક કરવું હોય તો એકદમ આરામથી ચેક થઈ જાય તમારું સૂત્ર મિક્સ થયું કે નહીં. તમારે જોવાનું કેટલી રાશિનો ગુણાકાર તમે સૂત્રમાં લીધો. હવે માની લો કે તમારાથી શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં આ સૂત્ર મુકાઈ ગયું તો તમને ખબર કે ના પડે આ ખોટું છે. કે જો અહીંયા 2 વખત ત્રિજ્યા ને 1 વખત ઊંચાઈ, 3 રાશિ ગુનાઈ, એવું તો ક્ષેત્રફળમાં થોડું આવે. સમજ જા. અને સૂત્ર જેટલા પાક્કા મોરે કરો કે ભૂલ પડે જ નહીં. ચેક કરવાનું તો 2 નંબરની વાત, ભૂલ જ નહીં પડવા દેવાની. દાખલા ચાલુ કરીએ આપણે. ચલો ઉદાહરણ 5. શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. શાંતાબાઈ. ચાલો. હા, સાન્ટા ક્લોઝ નહીં અલા. તો એક છે સાન્ટા કરીને. એ સાન્ટા જે છે તેનો બિઝનેસ છે. બરાબર છે. એની ઇન્ડસ્ટ્રી છે, એનો ઉદ્યોગ છે. બરાબર. એ ઉદ્યોગ ગૃહિણી છે. એક ઉદ્યોગ ચલાવે છે, એનો એક બિઝનેસ ચાલે છે ભાઈ. એની ફેક્ટરી નાખેલી છે. આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બનશે. આકૃતિ જોઈ લો. નીચે એક લંબઘન છે અને ઉપર અર્ધ નળાકાર છે. અર્ધ નળાકાર. આ વામદોદ સ્કૂલની ઉપર અર્ધ નળાકાર છે ને. એવું અહીંયા આ નીચે લંબઘન શેડ છે. આને શેડ કહેવાય આવી જગ્યાઓને, ઉદ્યોગની જગ્યા. તેની ઉપર અર્ધ નળાકાર. આખો પેલો નળાકાર આવે તેને વચ્ચેથી કાપવાનો. એમ નળાકાર એમ આવે, તેને એમ વચ્ચેથી કાપી નાખો એટલે ઉપરનો ભાગ છે અર્ધ નળાકાર. સમજ પડી જાય ને. ચલો એના પછી તે શેડના પાયાનું માપ 7×15 મીટર, લંબ ઘનાકારની ઊંચાઈ 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. ચોખ્ખો શબ્દ કહી દીધો, ઘનફળ. શેડમાં સમાતી હવાનું ઘનફળ. રકમ આવી બી આવતે. આ શેડમાં સમાતી હવાનું પ્રમાણ શોધો.
એટલે સમજી જવાનું ઘનફળ. આ શેડમાં સમાયેલી હવાની ક્ષમતા શોધો, ઘનફળ. સમજી ગયા? ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ક્યુબ અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ક્યુબ છે. તો શેડમાં કેટલી હવા હશે? શેડમાં કેટલી હવા હશે? એકમાં બે દાખલા છે. પહેલા એવું માની લેવાનું કે આ શેડ ખાલી છે, આ શેડમાં કઈ નથી, એટલે એની અંદર કઈ નથી તો શું છે? હવા. જો આ શેડ આખો ખાલી હોય તો એમાં કેટલી હવા તે શોધવાની. પછી આ શેડમાં મશીન લાવ્યા, પછી આ શેડમાં કારીગરને નાખ્યા, સમજ્યા? તો થહે હું ખબર? હવે હવા ઓછી થઈ ગઈ. સમજ પડે છે ને? વિજ્ઞાન ભણો ને, વિજ્ઞાનમાં આવે આવું. માની લો કે એક બોટલ છે, બોટલ ખાલી હોય તો એની અંદર શું હોય? હવા. ભાઈ ખાલી બોટલમાં પાણી, એમ કે ખાલી બોટલમાં હવા હોય. હવે નિધિ જોજે, જેવી આપણે એ બોટલમાં પાણી ભરી દઈએ તો જેવું પાણી ભર્યું એટલે બધી હવા બહાર. સમજ્યા? સમજ પડે છે? એવી રીતના આ શેડમાં જેવું તમે એક મશીન નાખ્યું એટલે થોડીક હવા બહાર, બીજું મશીન નાખ્યું એટલે પાછી થોડીક હવા બહાર. જેમ જેમ બધી વસ્તુઓ શેડની અંદર લાવતા જશો એટલી એટલી હવા બહાર નીકળશે. કેટલી હવા બહાર નીકળી ગઈ? જેટલું મશીનરી તમે અંદર નાખી એટલી હવા બહાર. કેટલી મશીનરી મીન્સ કે એનું કેટલું ઘનફળની મશીનરી અંદર નાખી. શેડમાં માણસો જાય ને તો એટલી હવા બહાર નીકળી જાય. ઓલા ઓ માણસ નહીં, નહીં શેડની અંદરની હવા. પેલો ઊંધો સમજે છે. ચાલો, ખ્યાલ આવે છે બધાને? નૈતિક, હા હું બધું વિચારો પહોંચી જાય છે તું. ચાલો, બી સિરિયસ હિમાંશુની જેમ એકદમ એમ મોઢું રાખવાનું, સિરિયસ રહેવાનું. ચાલો, તમને બધાને મસ્ત સમજ પડી ગઈ રકમમાં? રોહિત કુમાર, અહીંયા જે શેડ છે આ શેડના બે ભાગ કયા કયા છે કાવ્યા? નીચે કોણ છે? નીચે લંબઘન ને ઉપર છે અર્ધ નળાકાર. પહેલા લંબઘનની માહિતી લખીશું. લંબઘન માટે ત્રણ વસ્તુ આવે: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. લંબાઈ L, પહોળાઈ B ને ઊંચાઈ. રકમ વાંચીને જલ્દી શોધી કાઢો. મયલી તમને લોકોને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ રકમને સરખી રીતના સમજી લો. ચાલો આરજી ધ્યાન આપ. શેડના પાયાનું માપ છે 7/15. એમ તો આકૃતિમાં બી અહીંયા બધું બેઠું દેખાતું જ છે. આ 7 ને આ 15, 7/15 પાયો. અને લંબઘનાકારની ઊંચાઈ બી અહીંયા દર્શાવેલી જ છે 8 મીટર. તો જો આ મોટું જે હોય તે લંબાઈ લેવાનું. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. કોઈ એમ કે સર મેં ભૂલમાં આને લંબાઈ લઈ લીધી ને આને પહોળાઈ, તો ચાલે? ચાલે, બેઠા માર્ક. હા ચાલી જાય, કેમ કે જવાબ એ જ આવી જાય ને માર્ક મળી જાય. એવું નહીં કે ખોટું આપવામાં આવે, ચાલી જાય. પણ એક્ઝેક્ટલી લંબાઈ એ હંમેશા પહોળાઈ કરતા મોટી ગણવામાં આવે. તો આ બેમાં લંબાઈ એટલે 15 ને પહોળાઈ એટલે 7 મીટર ને આ ઊંચાઈ અહીંયા જુઓ 8 મીટર. હવે મેઇન વસ્તુ હવે આવે છે જીનલ. હવે આવે છે અર્ધ નળાકાર. કયો નળાકાર? અર્ધ નળાકાર માટે. જો અર્ધ નળાકાર ખાલી શબ્દ માટે અર્ધ નળાકાર છે, બાકી વાત નળાકારની જ છે. નળાકારમાં કેટલી વસ્તુ આવે? 2, ત્રિજ્યા ને ઊંચાઈ. આ નળાકારની ત્રિજ્યા R કેટલી ને ઊંચાઈ H કેટલી? બસ આ થોડીક બુદ્ધિ દોડાઈને મને કહેવો. તમને નથી કીધું, ત્રિજ્યા ને ઊંચાઈ બિલકુલ નથી કીધી, પણ અહીંયા જોઈને બુદ્ધિ દોડાવવાની છે. માની લો કે આ અર્ધ નળાકારને ની કાપવામાં આવે તો કઈક આવું દેખાતે, હે ને? એમ કરીને જોઈન કરી દઉં. તો આ જોવો, આ શું થયું? આ શું કહેવાય ભાઈ? આ વ્યાસ. વ્યાસ બરાબર 7 મીટર. તો ત્રિજ્યા કેટલી થઈ જવાની જયલી? ત્રિજ્યા R બરાબર 7/2 બરાબર 3.5 મીટર. ચાલો એના પછી ઊંચાઈ કહી શકશો મને કોઈ? ઊંચાઈ, ઊંચાઈ, અરે ઊંચાઈ H બરાબર 15 મીટર.
ભાઈ સમજ પડતી છે કે નહીં કે બગ્ગા મારો છો? પર હે ને વ્યાસ ને ઊંચાઈ એ તમારે સમજવાની હતી આકૃતિ પરથી. બરાબર ઓમ? ચાલો બસ હવે મેઇન ડેટા તૈયાર, હવે સૂત્ર મૂકીને ગણતરી બાકી છે. જો બે વસ્તુ છે હિમાંશુ. પહેલું જો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ, શેડમાં સમાતી હવાનું ઘનફળ. હેરી બેટા ધ્યાન આપ. હવા શેડમાં કાં છે? આખા શેડમાં બધે એટલે નીચે વાળા લંબઘનમાં હવા છે એટલે લંબઘનનું ઘનફળ લેવો. ઉપર વાળા અર્ધ નળાકારમાં હવા છે તો અર્ધ નળાકારનું બી ઘનફળ લેવો. જ્યાં જ્યાં હવા હોય તે બધા ભાગના ઘનફળોનો સરવાળો. સમજ્યા મારી વાતને? જ્યાં જ્યાં હવા છે તે તમામ ભાગોના ઘનફળનો સરવાળો. તો હવા છે લંબઘનમાં એટલે લંબઘનનું ઘનફળ, અને બીજે હવા કાં છે? ઉપરના અર્ધ નળાકારમાં એટલે અર્ધ નળાકારનું ઘનફળ. ચાલો રુનાલી સૂત્ર લંબઘનનું ઘનફળ LBH. ચાલો નળાકારના ઘનફળનું સૂત્ર શું આવે? પાઈ આર સ્ક્વેર એચ. પણ આ કયો નળાકાર છે? અર્ધ આવે એટલે કેટલા વડે ભાગી દેવાનું? 2 વડે. હવે એક લોચો થવાનો. આ એચ દેખાય તમને? શું આ એચ બેઉ માટે હરખા છે? લંબઘન ને અર્ધ નળાકાર બેઉના એચ હરખા છે? ના. એટલે અહીંયા H1 લખી દો ને અહીંયા H2 લખી દો. લંબઘનનો H એટલે H1 ને નળાકારનો H એટલે H2. બાકી તમે અત્યારે H ને કોમન કરીને દાખલો પટાઈ દેતે કે. હવે કોમન શું નીકળે? કઈ નહીં. કિંમત મૂકવા માંડો. ચાલો LBH લાઈનમાં 15 7 8 15 7 8 કૌંસ પૂરો વત્તા 1/2 ગુણ્યા પાઈ 22/7 R 7/2 કે 3.5. ભાગ ઉડાડવા માટે 7/2 વધારે સારા છે. H2 છે 15. ચાલો જીનલ કોનો કોનો ભાગ ચલાવીએ બોલ? 7 નો 11 દુ 22 પૈતું આ ગુણાકાર જોજો. 15 અથામ ઓય 15 અથામ બોલો. 15 અથામ 120 સતામ 12 સતામ 84. કોણ 420 હતો? હા પેલા 420 બોલેલો ને હે ને 840. ચલો એના પછી 11 સતામ ને ગુણ્યા 15 કરો ગુણાકાર. 77 ગુણ્યા 15 છેદમાં 2 દુ 4. ચાલો કરી નાખો ફટાફટ. અગિયાર 55 આવ્યું. ચલો ભાગ્યા 4. ચલો ભાગાકાર હું જાતે જ કરી નાખું. 4 એકા 4 4 દુ 8 3 વૈધા 35 થયા. 4 અથામ 32 પાછા 3 વૈધા ને એટલે 35 પાછું 4 અથામ 32 પાછા 3 વૈધા હવે મીંડું લાગે એટલે 30 4 સતામ 28 ને 4 પચામ 20 આવું આવશે. ચાલો સરવાળો 0.75 તો બેઠા જ આવી જવાના. 8 8 ને 4 12 વડી 1 8 ને 2 10 ને 1 11 28.75 સેન્ટીમીટર ક્યુબ. ઘનફળનો એકમ સેન્ટીમીટર ક્યુબ. 11 28.75. પહેલો જવાબ આવી ગયો છે. અલા કોને મને સેન્ટીમીટર કીધું? મીટરમાં છે એકમ. આમાં છે મીટરમાં એટલે મીટર ક્યુબ. ચલો હેરી બીજી વખત હવે ભૂલ નહીં થાય. એના પછી હજી દાખલો બાકી છે. હવે શેડમાં અમુક વસ્તુ લાવવામાં આવે છે એટલે કે મશીનરી લાવ્યા અને કારીગરો. તો એ પહેલા એ બધી વસ્તુ લખી કાઢો. નૈતિક મશીનરીના ભાગનું કુલ ઘનફળ કેટલું છે? મશીનરીના ભાગનું કુલ ઘનફળ બરાબર 300 મીટર ક્યુબ. આગળ વાંચો. પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ. કુલ કારીગર કેટલા છે? 20. અને પ્રત્યેકનો મતલબ એક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ. માણસ બી જગ્યા રોકતો હોય છે અને આ માણસ કેટલી જગ્યા રોકે છે?
0.08 મીટર ક્યુબ જેટલી જગ્યા રોકે છે. એટલે આટલી હવા બહાર સેડની. એક કારીગર આવ્યો 0.08 હવા બહાર, બીજો આવ્યો બીજી 0.08 બહાર. સમજ જા. તો સેડમાં બાકી રહેલી હવાનું ઘનફળ, હવે મને કહી શકશો કે આ બાકી રહેલી હવાનું ઘનફળ એટલે કે શું લખવાનું? હવા ઓછી થઈ ગઈ ને, જેટલી મશીનરી લાવ્યા એનું બાદ કરો ને જેટલા કારીગર આવ્યા એનું બાદ કરો. એટલે શરૂઆતમાં કેટલી હવા હતી? 1128.75. આમાંથી પેલું બધું બાદ કરવાનું છે. શરૂઆતની હવાનું ઘનફળ, શરૂઆતની હવાનું ઘનફળ, આ શરૂઆતમાં જે હવા હતી એમાંથી પહેલા મશીનરીને બાદ કરીશું, મશીનરીનું ઘનફળ, અને પછી 20 કારીગરોનું ઘનફળ. કેટલા કારીગર? 20. એટલે 20 કૌંસમાં એક કારીગરનું ઘનફળ. 20 વડે ગુણ્યા એટલે 20 કારીગરનું આમાં આવી જશે. શરૂઆતમાં સેડમાં કેટલી હવા છે? 1128.75. એના પછી મશીનરીનું ઘનફળ કેટલું છે? 300 માઇનસ 20 કૌંસમાં એક કારીગરનું ઘનફળ છે 0.08. ચાલો એક કામ કરે, પેલું પોઈન્ટને કરી જ નાખીએ. 8 ના છેદમાં કેટલા થવાના? 100. ચાલો આ બેની બાદબાકી પટાઈ દેવ ને. 0.75 બેઠા, 28 બેઠા ને 11 માંથી 3 જાય તો 9. આ બિંદુ ઉડાડ દઉં. 8 દુ 16 ના છેદમાં 10 એટલે 1.6. ચાલો હવે આ બાદબાકી 5 બેઠો, 7 માંથી 6 જાય તો 1, 928 માંથી 1 જાય તો 927 સેન્ટીમીટર મીટર ક્યુબ. 927.15 મીટર ક્યુબ. આ કોને ખોટી બાદબાકી કરાવી? 11 માંથી 3 જાય તો કોણ 9 બોલેલું? ચાલો હેરી, બીજી વખત આવો લોચો નહીં મરાવતો. ખ્યાલ આવશે બધાને? ક્લિયર એકદમ? આવડી ગયો ને દાખલો? આ તો બહુ ઈઝી હતો. એના પછી હા ચલો ફટાફટ આપણે આ એક દાખલો બી કરી નાખીએ. ઉદાહરણ 6. એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. આ છે ગ્લાસ, પ્યાલો ગ્લાસ. આ ગ્લાસમાં જ્યુસ આપે છે જ્યુસ વેચવા વાળો. હવે તો પ્લાસ્ટિકના ગ્લાસ હોય પણ આ હવે કાચનો લાગતો છે. હવે જોજો, હવે આ જે પ્યાલો છે તે છે નળાકાર. ચાલો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે. હવે મેઇન વસ્તુ હવે છે, જોજો બરાબર જોજો. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો. નીચે અર્ધગોલક એમ ઉપસી આવેલો, નીચે સપાટ નથી, ઉપસી આવેલું છે. હા એના પછી હવે સમજો, આ ગ્લાસમાં હવે નીચેનો ભાગ આવી રીતના અર્ધગોલક જેવું ઉપસી આવ્યું હોય તો હવે આમાં જે બી જ્યુસ આપવામાં આવે એ તો ઓછું આવવાનું. હા, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. પ્યાલાની ક્ષમતા, ઘનફળ, એનું ઘનફળ ઓછું થતું હતું. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, ઊંચાઈ 10, તો તેની આભાસી ક્ષમતા અને તેની વાસ્તવિક ક્ષમતા શોધો. બસ જો તમે જ્યુસ પીવા ગયા, ઓર્ડર આપ્યો જ્યુસનો, પેલા ભાઈ આવા ગ્લાસમાં જ્યુસ લાવીને આપી દીધું. તમને સ્ટાર્ટિંગમાં થોડી ખબર પડે કે ખરેખરમાં ગ્લાસ આવો હશે. તમે જ્યુસ પી લીધું, છેલ્લું ઘોટકું માર્યું ત્યારે ખબર પડી કે અલા બરાબર કે આ ગ્લાસ તો આને આવો આપેલો. એટલે આપણને એવું જ કે આ ગ્લાસમાં જે જ્યુસ ભરેલું છે તે નીચે તળિયા સુધી જ્યુસ ભરેલું હશે. તો આને કહેવાય આભાસી ક્ષમતા. આપણને આભાસ થયો કે નહીં, મને જ્યુસ આખા નળાકારના ઘનફળ જેટલું પાવામાં આવ્યું છે. પછી ખબર પડી હકીકતમાં વાસ્તવમાં કે ના, થોડુંક ઓછું જ્યુસ આપ્યું. એટલે આભાસી ક્ષમતા એટલે તમારો આભાસ શું કે કેટલું જ્યુસ પીધું? આખા નળાકાર જેટલું જ્યુસ પીધું. ને વાસ્તવમાં કેટલું જ્યુસ પીધું? આખા નળાકારમાં નીચેના ભાગમાં જેટલું ઘનફળ હોય તેટલું જ્યુસ તમે નથી પીધું. એટલે વાસ્તવિક ક્ષમતા એટલે નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ કાઢી નાખવું પડે. સમજ પડે તમને મારી વાતમાં? ઊંધું નહીં કરતા, સરવાળો નહીં કરી દેતા. વધારે જ્યુસ નથી પીવા મળ્યું, ઓછું જ્યુસ પીવા મળ્યું. આભાસી ક્ષમતા એટલે
આખે આખા નળાકાર. કેમ? કેમ કે તને ખબર નહીં હતી નીચે અર્ધ ગોલક છે, તને એમ કે અહીંયા જ્યુસ છે, એટલે આ તારો આભાસ છે. આખો નળાકાર ભરીને તું જ્યુસ પીધું, અને વાસ્તવમાં તું કેટલું જ્યુસ પીધું? વાસ્તવમાં આટલા ભાગમાં જેટલું જ્યુસ હતું તે. એટલે આખા નળાકારમાંથી નીચેનો અર્ધ ગોલક કરવો પડે. તમને પાક્કી સમજ પડી ગઈ કે તમે બગ્ગા મારો છો? વ્યાસ 5 સેન્ટીમીટર, ત્રિજ્યા 2.5 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર. નળાકારના અર્ધ ગોલકમાં હવે બીજું જોઈએ. હું અહીં અર્ધ ગોલક માટે ઝડપથી વ્યાસ કેટલો આપેલો છે નીલ? અર્ધ ગોલક માટે વ્યાસ 5 મીટર સેન્ટીમીટર, ત્રિજ્યા આર 5/2 સેન્ટીમીટર, પોઈન્ટમાં 2.5 સેન્ટીમીટર. હની અર્ધ ગોલક પછી નળાકારમાં કેટલી વસ્તુ આવે? હની ત્રિજ્યા ને ઊંચાઈ. ત્રિજ્યા આર કેટલી? હરખી જ 5/2 સેન્ટીમીટર બરાબર 2.5. વૈષ્ણવી ત્રિજ્યા પછી ઊંચાઈ એચ કેટલી? 10 સેન્ટીમીટર. દાખલામાં કેટલી વસ્તુ શોધવા કીધી છે જયેશ? પ્યાલાની કઈ ક્ષમતા શોધવાની છે? આભાસી ક્ષમતા. આભાસ શું કહે? આભાસ એવું કહે કે નળાકાર આખે આખો ખાલી છે અને એટલું જ્યુસ આપણને આપવામાં આવ્યું છે. આભાસી ક્ષમતા એટલે નળાકારનું ઘનફળ. સૂત્ર પાયા સ્ક્વેર એચ. પાઈ 314/100 આર સ્ક્વેર. કયું લઈએ આ બે માંથી? 5/2 ગુણ્યા 5/2 એચ 10 મીંડુ જાય. 2 નો ભાગ ચાલે છે. 157 દુ 314. 25 ચોક 100 થાય નહીં, 5 દુ 10 થાય, પણ શું કરીએ? ચલો આ દાખલામાં ચલાવી દે. 5 દુ 10 તો ઉપર 157 ગુણ્યા 5, 7 × 5 = 35, વડી 3, 5 × 25 ને 3 28, વડી 2, 5 × 5 ને 2 7, છેદમાં 2 દુ 4. ચલો 4 વડે ફટાફટ ભાગી નાખ્યા. 4 × 4, 3 વધ્યા એટલે 38, 4 × 9 = 36, 2 વધ્યા એટલે પાછળ 5 25, 4 × 6 = 24, 1 વધ્યો પાછળ મીંડુ, 4 દુ 8 ને 4 × 5 = 20. એકમ મીટર ક્યુબ, ખોટું, સેન્ટીમીટર ક્યુબ. વાંચી લેજો ને, દાખલામાં લીટરમાં જવાબ બી માંગે. આ જ્યુસ એ પ્રવાહી છે ને લીટરમાં? જો નૈતિક નથી તો રવા દે. પછી દોઢ ડાયું નહીં થવાનું કે નહીં, મને તો લીટરમાં જ જોઈએ. આભાસી ક્ષમતા છે 196.25 સેન્ટીમીટર ક્યુબ. હવે વાસ્તવિક ક્ષમતા નિધિ. વાસ્તવિક ક્ષમતાનો મતલબ કે જ્યુસ જેટલા ભાગમાં હતું એટલાનું ઘનફળ, અને એ ઘનફળ જોઈતું હોય તો આખા નળાકારના ઘનફળમાંથી નીચેના ભાગનું ઘનફળ કરો. નીચે કોણ છે? અર્ધગોલક. તો પહેલા અર્ધગોલકનું ઘનફળ હોધીને તૈયાર કરી દો. નીલ બોલ સૂત્ર. 2/3 પાઈ આર ક્યુબ. જયસ પાઈની કિંમત આર, ત્રિજ્યા 5/2, 5/2, 5/2. ચાલ આ 2 નો ચલાવી દઈએ. 157. હજી અહીંયા 2 મસ્ત ઉડી ગયા. બસ 5 × 50 25 ને 25 50. ઉપર છે 127 ગુણ્યા 125, નીચે 3 દુ 6 ને ગુણ્યા 100. ચાલો આ ગુણાકાર કરવા બેસી જાઓ. 157 ગુણ્યા 125, 157 ગુણ્યા 125. વાહ હેરી, શું ઝડપ છે તારી પણ. બસ આવી જ ઝડપ રાખતો રહેજે, હે ને? બોલ ભાવસા, તું બોલ. 19,625. 19,625. જ્યુસ નીચે મીંડાગન એટલે અહીંયા પોઈન્ટ 196.25. આ જ આવ્યું. છેદમાં કેટલા છે? 6.
ચાલો 6 વડે ભાગવાનું છે, ભાગી કાઢો ને. ચાલો ને, પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ પછી 3 આંકડા ને પછી રાઉન્ડ ફિગર. 3 આંકડા સુધી ભાગાકાર કરીને ત્રીજા આંકડાને કરીને રાઉન્ડ ફિગર. મસ્ત ગુણાકાર ભાગાકાર કર. હેતુ બેટા હું નહીં મળે. ઓકે બોલતો પાઠક. 327 પોઈન્ટ, પોઈન્ટમાં તો એ ભૂલ કરી છે. 32 પોઈન્ટ હે. 32 પોઈન્ટ. ભલે બોલો ભાગાકાર હરખો. આ 3 આંકડા. હા 683 લોક કરું. 32.683 રાઉન્ડ ફિગરમાં ટગડો કાઢી નાખીએ તો 68 હે સેન્ટીમીટર ક્યુબ. ઉભા રહ્યો એકવાર ચેક કરી જ લેમ, નહીં તો પછી આ મજા નહીં આવશે. 196.25 ભાગ્યા 6 32.708. 708 માં 8 ને કાઢો નીલ. જવાબ આપજે નીલ. 8 ને કાઢીએ તો 70 કે 71. પરફેક્ટ. ચાલો એના પછી હવે આપણે શું શોધવાનું છે? વાસ્તવિક ક્ષમતા. પ્યાલાની વાસ્તવિક ક્ષમતા. અને શું છે? જ્યુસ ઢોરાય છે. પ્યાલાની વાસ્તવિક ક્ષમતા એટલે નળાકારના ઘનફળ માંથી અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરવાનું. ચલો નળાકારનું ઘનફળ ઓલરેડી હોધેલું છે, અહીંયા સૂત્ર નહીં મૂકવા બેસી જતા. 196.25 માણેસ અર્ધગોલકનું ઘનફળ 29 બાદબાકી 5 માંથી 1 જાય તો 4, 12 માંથી 7 5 163.54 એવું પેલો કહેતો જોઈએ સાચું કે ખોટું? સાચું સેન્ટીમીટર ક્યુબ. સમજ પડી જશે બધાને? હવે આજે આટલું રાખીશું. સૂત્ર વાંચતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર.